જોઈએ. અરે આ કાર્ય કરવાનું છે, તમને નિમિત્ત બનાવું છું. આ કથા આપણે બધા સુધી પહોંચાડવાની છે. આ બાજુ દેવી અને મહાદેવ તૈયાર થયા છે. એક શાંત એવું વાતાવરણ ગોઈતું, જેવું રેણુકાબેને હરિદ્વાર જેવું એક સ્થાન ગોઈતું કે જ્યાં આપણે કોઈ જાતના ઓફિસના કોલ ના આવે, જલ્દી હવે આવી જાજો, ઓવર ટાઈમ કરવું પડે એટલા બધા કોઈ લેપટોપ સાથે લઈ આવી ન શકે, કે ભાઈ 7 દિવસ પૂરેપૂરો આનંદ માણી શકે એવું મહાદેવજીએ કામ કર્યું. એક શાંત એવું સ્થાન ગોઈતું, ત્યાં દેવી બેઠા છે. શરત રાખી કે વચ્ચે હરે હરે કેવું, હરે નમઃ કેવું. અહીંયા સુખદેવજી એક માળાની અંદર, તે એક ઈંડાની અંદર પ્રવેશ કરી જાય છે. સંતોની અંદર, ભગવાનની અંદર એ શક્તિ છે, તે ગમે તેની અંદર પ્રવેશ કરી શકે છે. જેમ ભગવાન નરસિંહ પણ સ્તંભની અંદરથી પ્રગટ થાય છે, એમ ભગવાન અને સંત દરેક જગ્યાએ પ્રવેશ કરી શકે છે. આ બાજુ મહાદેવજીએ કથાનો પ્રારંભ કર્યો છે. અને પાર્વતીજી તો કથા સાંભળતા નીંદર આવી ગઈ. અને કથા એક એવી વસ્તુ છે, કથાનો કોઈ ફાયદો કથા પૂરી થયા પછી કે આપણું જીવન સમાપ્ત થયા પછી ખબર પડે, પણ એક ફાયદો આપણે એ ખબર પડે કે 3 કલાક સુધી કોઈ જાતનું કંઈ બોલન ચાલન થઈ ન શકે. અને કથામાં જે નીંદર આવે, મીઠી નીંદર, એવી નીંદર તો ક્યાંય ના આવે. પણ આપણે બને ત્યાં સુધી એવો પ્રયાસ કરવો કે કોઈને સુવા જ નથી દેવા. હરી બોલ. એક તમને બધાને ગુપ્ત વાત કહેવી, કેમ કે તમે બધા માયાનગરીના, અમે માયાનગરીના. જો તમને કહી રાખ્યું હોય ને તો તમને 7 દિવસની અંદર યાદ આવે. જે કથાની અંદર સૂઈને, કહી દઉં કે ના કહું, જે કથાની અંદર સૂઈ જાય ને એને બીજા જન્મમાં શું બનવું પડે? નાગીન બનવું પડે, નાગ બનવું પડે, નાગીન બનવું પડે. હવે એનાથી એક મોટી વાત કહું, એ તો સૂઈ જાય તો એ બને, પણ એના બાજુમાં બેઠો હોય એ જોઈ અને જગાડે નહીં ને તો એને ડુગડુગી વગાડવું વાળું બનવું પડે. હરી બોલ. તો કહેવાનું, ભાઈ તમારે નાગીન બનવું હોય તો બનજો, પણ મારે મદારી નથી બનવું. એટલે કથાની અંદર નિંદર આવે, નિદ્રા દેવી આવે જ, સહજ છે. હજી તો આજે બીજો દિવસ છે. જેમ જેમ આ કથા શીતળતા આપશે એમ એમ બધા નિંદર આવે, પણ આપણે આ વાતનું ધ્યાન રાખવાનું છે. એટલે દેવીને તો નિંદર આવી ગઈ અને મહાદેવજી કથાની અંદર સમાધિસ્થ થઈ ગયા. મહાદેવજીના 2 જ કામ છે. જાગે ત્યારે મહાદેવજી રામની અને કૃષ્ણની કથા કહે. દુનિયાના સૌથી પહેલા વક્તા કોઈ હોય ને તો એ મહાદેવ છે. અને જ્યારે કથા પૂર્ણ થઈ જાય તો પાછા સમાધિમાં લાગી જાય. મહાદેવજીના 2 જ કામ છે. તો અહીંયા સુખદેવજી કથા સાંભળે છે, દેવીનો નિદ્રા આવી ગઈ છે. જ્યારે કથા પૂર્ણ થઈ તો મહાદેવ જોઈએ છે તો કે ભાઈ પાર્વતી માતા તો સૂતા છે, આ કથા કોણ સાંભળી? વચ્ચે હરે નમઃ કોણ બોલતું હતું? જોયું તો પોપટ સ્વરૂપ, તે પોપટ ત્યાંથી ઉડીને જઈ રહ્યો હતો. ભગવાન ત્રિશૂલ લઈને એને મારવા માટે જાય છે, ત્યારે દેવી એનો હાથ પકડે છે કે મહાદેવ તમે શું કરો છો? તે કે હવે હું એને મારવા માટે જવા, કોઈ અસુર આ કથા સાંભળી ગયો છે. મહારાજ આ કથા સાંભળવાથી શું થાય? તો કે બોલે એ અમર થઈ જાય. તો તમે એનું મૃત્યુ કઈ રીતે કરી શકો? આ તો અમર થઈ ગયો. અને બીજી વાત એ કે ભગવાન નારાયણની ઈચ્છા હતી કે આ કથા બધા સુધી પહોંચે, માટે તે સુખ સ્વરૂપથી અહીંયાથી ગયા. અને તે ઉડતા ઉડતા તે ચાલતા હતા અને ત્યાં વ્યાસજીના આશ્રમની અંદર આવ્યા. અને વ્યાસજીના પત્ની અરણી દેવીના ગર્ભની અંદર પ્રવેશ કરે છે અંશ માત્રથી. અરણી માતાના ગર્ભની અંદર રહે છે સુખદેવજી 16 વર્ષ સુધી માયાના ભયથી. આપણે તો કોઈ જાતની માયાથી ડર જ નથી. સુખદેવજી મહારાજ માતાના ગર્ભની અંદર 16 વર્ષ સુધી રહે છે. વેદવ્યાસજી એના બેટાને કહે છે કે બેટા તું બહાર આવો, તારી માતાને દુઃખ થાય છે, તેને તકલીફ પડે છે. પણ સુખદેવજી કહે છે કે મને માયાનો ભય લાગે છે. આ માયા મને લાગશે તો આ કથા બધા સુધી હું પહોંચાડી નહીં શકું. ત્યારે કહે છે કે મને તમે વચન આપો કે મને આ માયા સ્પર્શે નહીં.
તો હું પ્રાગટ્ય કરું. તો કહે કે આ વચન દેવાનું સામર્થ્ય મારી અંદર નથી. આ વચન તો આ પ્રતિજ્ઞા તો માધવ જ દઈ શકે, માધવ રાય જ આપી શકે, જે માયાપતિ છે. એના સિવાય આ વચન કોઈ આપી ન શકે. માટે દ્વારિકાધીશજી પાસે જઈ અને પ્રણામ કરે છે અને એને પ્રાર્થના કરે છે. ભગવાન એને ગર્ભની અંદર દર્શન આપે છે, ગર્ભની અંદર દર્શન આપે છે અને વચન આપે છે કે તને કોઈ માયા સ્પર્શે નહીં. ત્યારે સુખદેવજી મહારાજજીનું પ્રાગટ્ય થયું છે. આકાશની અંદર દેવતાઓ પુષ્પ લઈને તૈયાર થયા છે, ગંધર્વો ગાન કરવા લાગ્યા છે અને એકદમ દિવ્ય વાતાવરણ બન્યું છે. આ જગતની અંદર એક વૈરાગી પુરુષ આવી રહ્યો છે, એક ગુરુ એવો આવી રહ્યો છે જે જગતને એના જ્ઞાનથી પાવન કરવાના છે. આવો એવા સુખદેવજી મહારાજને આપણ તાળીઓથી વધાવીએ અને એનો જય જયકાર કરીએ. બોલીએ શ્રી સુખદેવજી મહારાજ કી જય. દરસ બિના જીયરા મોરા તરસે, દર્શ વિના જીવડા મોરા તરસે. गुरुजी मेरे नैनन में जल बरसे, नैनन में जल बरसे. हरि આપણે પણ આપણા ગુરુને નમસ્કાર કરીએ, એને પણ યાદ કરતા રહીએ. पतित उदाहरण नाम तुम्हारा, दीजिए गुरुजी मुझको सहारा. पतित उदाहरण नाम तुम्हारा, दीजिए गुरुजी मुझको सहारा. देखो नजर से प्रेम नजर से हो, गुरुजी दरस जीरा मोरा तरसे. गुरुजी दर्श बिना जीवड़ा मोरा तरसे. શ્રી રાધે. ब्रह्मानंद भरोसा तेरा. तुम बिन और ना पालक मेरा, ब्रह्मानंद भरोसा मेरा. देखो दया और प्रेम नजर से हो, गुरुजी मेरे नैनन में जल बरसे. गुरुदेव तुम्हारी जय
જય હો ગુરુદેવ તમારી જય જય હો ગુરુદેવ તમારી જય સદગુરુદેવની જય. યમ પ્રવ્રજन्तमनुपैतमपैतकृत्यं द्वैपायनो विरह कातर आजुहाव पुत्रेति तन्मयतया तरवो विनेदु સ્તં સર્વભૂતહૃદય મુનિમાનતોસ્મિ. જન્મતાની સાથે જ સુખદેવજી દોડવા લાગ્યા છે. ખાલી પ્રાણીઓની અંદર જ આ શક્તિ છે જે જન્મતાની સાથે ઉઠી શકે છે, દોડી શકે છે. મનુષ્યને તો એક એક વસ્તુ શીખવાડવી પડે છે. એક એક વસ્તુ એટલે કેમ બેસવું, કેમ બોલવું, કેમ ખાવું, કેમ પીવું. એવું નથી કે 5 વર્ષવાળાને શીખવાડવું પડે, ઘણા 50 વર્ષના થઈ જાય તો એ શીખવાડવું પડે. ક્યારેય છૂટકો નથી. નાની અવસ્થામાં ભક્તિ ન કરી હોય તો 80 વર્ષે એ બધી વસ્તુ આપણે એને કરાવવી પડે છે. પણ આ સુખદેવજી છે એ ભગવાનનું જ સ્વરૂપ છે, શિવજીનું જ સ્વરૂપ છે. અને તે જન્મતાની સાથે દોડવા લાગે છે અને પિતા બધી વસ્તુ ભૂલ્યા છે, તેની પાછળ દોડવા લાગે છે. બેટા 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 રૂક જાઓ, રૂક જાઓ. પણ સુખદેવજી તો દોડવા લાગ્યા છે. તેની જગ્યાએ ઝાડવાઓ જવાબ આપે છે કે કસ્ત્વમ કોહમ કુત આયાત કામે જનની કામે તાતા. કોણ દીકરો, કોણ પિતા, કોણ માતા, કોણ બેટા. આ સંસારમાં અનેક વાર કોઈ પુત્ર કોઈનો પિતા થઈ ગયો છે, અનેક વાર કોઈ પિતા તેનો પુત્ર થઈ ગયો છે. સંત ની જગ્યાએ તે ઝાડવાએ જવાબ આપ્યા છે. હવે આપણા મનની અંદર એવો પ્રશ્ન થાય કે શું ઝાડવાઓ જવાબ દેતા હશે? પણ ઝાડવાએ તે સમયે દીકરા દીકરા કહીને પાછળ દોડેલા એ પિતા એ વેદવ્યાસજીને એક સાથે બધા ફળો પડવા લાગે છે અને સમાધિ ભાષામાં જવાબ આપે છે કે આ ફળ તો અમે નથી ખાતા, આ ગંગામાં જે પાણી જાય છે એ પાણી તો અમે નથી પીતા, આ ગાવરડી જે છે એનું દૂધ એ પોતે પણ નથી પીતી. કે ઝાડવા ફળ એ ના નથી ખાતા રે, ઉપકારી નો આત્મા. કે ગાવલડ્યું દૂધ નથી પીતી રે, ઉપકારી એનો આત્મા. નદીઓ એના નીર નથી પીતી, ઉપકારી એનો આત્મા. ગાયો પોતાના દૂધ નથી પીતી, એ સમાજને આપે છે. વૃક્ષોની અંદર જે ફળ આવે છે, તડકો, ગરમી બધું સહન કરી વરસાદ, પણ એ ફળ પણ સમાજને આપે છે. તો વેદવ્યાસજીને સમાધિ ભાષાની અંદર સમજાવે છે કે આ ફળ કેવલ તમારા એકનું નથી, આ ફળ ભગવાનની કૃપા પછી 16 વર્ષ પછી આ સમાજને પ્રાપ્ત થયું. આનો લાભ તમે એકલા ન લઈ શકો. આ સુખદેવજી ની જે વાણીથી સમગ્ર સૃષ્ટિ, સમગ્ર જગતનું કલ્યાણ થશે, તે માટે તેને જવા દો, એવી સમાધિ ભાષામાં વૃક્ષોએ જવાબ આપ્યો છે. પછી કથાનો પ્રારંભ થાય છે. કથાનો પ્રારંભ નૈમિષારણ્ય નામના અરણ્યની અંદર થાય છે. નૈમિષારણ્ય, અરણ્ય મતલબ જંગલ. નૈમિષ એટલે કે સેકન્ડના, ક્ષણના 3જા ભાગને નૈમિષ કહેવાય છે સંસ્કૃતની અંદર. જ્યાં મનોમય ચક્ર શાંત થાય એને નૈમિષ કહેવાય. આ પણ એક નૈમિષારણ્ય વન છે, જેની અંદર 7 દિવસ સુધી કથા સાંભળવામાં આવે. અહીં બેસી અને આપણે પણ 7 દિવસ સુધી કથાનું શ્રવણ કરીએ. આ પણ એક નૈમિષારણ્ય છે. મનોમય ચક્ર જ્યાં શાંત થાય તેને નૈમિષારણ્ય કહેવાય. અને ત્યાં શૌનકજી પ્રાર્થના કરે છે, અજ્ઞાનધ્વાંત વિદ્વંસ કો
રસાયન 88,000 ઋષિઓની વચ્ચે સૂત નામના પુરાણી, સૂત કોઈ જાતિવાચક શબ્દ નથી, એ સૂતજીને આસન આપવામાં આવ્યું છે. અને શૌનકજી પ્રાર્થના કરે છે કે હે શુકજી, અજ્ઞાન અધ્વાંત વિદ્વંસ, આ અમારા અજ્ઞાન રૂપી અંધકારને તમે દૂર કરો. કોટી સૂર્ય સમપ્રભ, તમારું જ્ઞાન કેવું છે કે કોટી સૂર્યના સમાન, હજારો સૂર્ય, કરોડો સૂર્ય એક સાથે ઉદય થાય ને કેવો પ્રકાશ હોય, એવા તમારા જ્ઞાનથી અમને અમારા અંધકારને દૂર કરો. અજ્ઞાન અધ્વાંત વિદ્વંસ કોટી સૂર્ય સમપ્રભ. સુતા